નમસ્કાર મિત્રો, ઝવેરચંદ મેઘાણીની રચનામાં સોરઠ તારા વહેતા પાણી ભાગ 2 એની આજે આપણે ચર્ચા કરવાની છે. તો ઝવેરચંદ મેઘાણી સોરઠ તારા વહેતા પાણી ભાગ 2માં લખે છે કે પણ તમને કોણે કહ્યું કે ઉપાડો, એવા ઉગ્ર પણ સૂપ અવાજે કચકાતા દાંતે બોલીને અમલદારે પોતાના વૃદ્ધ પિતાના હાથમાંથી ટ્રક નીચે પસાડી નાખીને ડોળા ફાડીને કહ્યું, મારી ફજેતી કાં કરી? એટલે એ અમલદારની પત્નીને એના હાહરાએ એવું કીધું કે હાલો હવ એક એક દાગીનો એટલે કે થોડો થોડો સામાન હંધા ઉતારી લઈએ ગાડીમાંથી, જે આપણે ભાગ 1માં જાણ્યું. તો ત્યાં પછી પત્ની એવું કહે છે એની વહુ કે પણ તમને કોણે કીધું કે તમને સામાન ઉપાડવાનું, એમ મારી હું કામને ફજેતી કરો છો? એટલે ડોસા તો સડક થઈ ગયા. અમલદારના દુબળા પત્નીથી ન રહેવાયું. થોડી લાજ કાઢીને પણ એણે કહ્યું, આકળા કેમ થઈ જાવ છો બાપુને? તમે બધાય મારા દુશ્મન છો. એટલું કહીને અમલદારે પીઠ ફેરવી સમાન ઉપડાવ્યો. એમ ગાડું સમાનનું ભરાવ્યું. બીજા કુટુંબ બેઠું, બીજામાં કુટુંબ બેઠું. એક ગાડામાં બધું સામાન ભર્યો અને બીજા ગાડામાં કુટુંબ બેઠું. અમલદારે પૂછ્યું, એલા દરબારી શિગરામ કેમ નથી લાવ્યો? હવે શિગરામ હાલે એવો માર્ગ નથી મહેરબાન. ભેખડ ગઢ કેટલું થાય અહીંથી? 20 ગાવ પાકા. કાળું પાણી, ખરેખર કાળું પાણી. રસ્તે રાત ક્યાં રહેવાનું છે? દેવકી ગામમાં. તૈયારી રખાવી છે? 2 ઠેકાણે કઈ રાખ્યું? ક્યાં ક્યાં? દરબાર અમારો પટગર કહે કે જમાદાર સાહેબ મારા મહેમાન થાહે, અને હામી પાટીમાંથી રૂખડ શેઠે હઠ કરી છે કે મારે ત્યાં જ ઉતારીશ. હો, રૂખડ શેઠ કોણ છે? વાણિયા છે, પણ કાઠિયુંનો પીર છે. હા મહેરબાન. એને દીપડો સોરી નાખ્યો એ વાત હાશી? હાશી. ધારોડ ધરતી ઉપર અધર સડી નીચે પછડાયે જતાએ ગાડામાં બીજા સર્વે ચૂપચાપ ધાકમાં બેઠા હતા. દીકરીનું નાનું બાળ બફાતું હતું. ગાડામાં છાયાના લાકડે માએ એક ખોયું બાંધ્યું, અને તેમાં બાળક ફગોળાતું પણ ઊંઘમાં લાગ્યું. ડોસો ડોસી બેઉ હકોડાઈને ખૂણા તરફ લપાઈ ગયા હતા. કાચી હુવા વડે ઉઠાડવી પડેલી દીકરીને આરામ આપવા મથતી અમલદારની પત્ની કંઈક ને કંઈક હેરફેર કર્યા કરતી હતી. એમાં કોઈને ખબર ન પડે તેવી રીતે અદબથી લપાઈ બેઠેલા દીકરીના મોટા પુત્ર ભાણાના કાન સમક્યા. એણે પોતાના અમલદાર પિતામાંથી ફાળ ખાતે પણ આમ ભીડી પૂછ્યું, શું દાદા દીપડો શું કરી નાખ્યો? બોલો દીપડાનો. અને પસાયતના ગાડાની નજીક આવીને કહ્યું કે હા ભાઈ, દીપડો એટલે વાઘ, અને તેને છે ને તે એક માણસે બાથમાં કુસ્તી કરી અને વગર હથિયારે હેઠો પહાડી નાખ્યો. હથિયાર વગર હેઠો પાડી દીધો ને દીપડાની માથે સડી બેઠો. દીપડાને ગૂંધો મરણતોલ ગૂંધો ને પછી 2 હાથે દીપડાના 2 જડબા ઝાલી, અને તમે જેમ દાંતણની શીર કેમ ફાડી નાખો એમ એણે દીપડાને આખો ઠેઠ પૂછડા લગણ શીરી નાખ્યો. બાળકનું તો મોં ફાટી રહ્યું. એનો વિચારો ભમવા માંડ્યા. બંને બાજુએ ડુંગરાની ખોપો પણ હેબત પામીને પસાણ બની ગયેલા પ્રેક્ષકો જેવી ઊભી રહેલી. બાળકે પૂછ્યું, કોણે ફાડી નાખ્યો? જેણે ફાડી નાખેલો તેને આપણે રાતે મળવાનું છે. હો ભાણાભાઈ. ભાણા નામ હતું ને એટલે ભાણાભાઈ. અમલદાર પણ હવે ઝોલા ખાવા લાગ્યો. ગાડા ખેડૂને પસાયતાએ ભૂંગળી ભરવા સૂચવ્યું. જવાબમાં પેલાએ સાફ કોથળી બતાવી દીધી, લે આ ખાલી છે, આમાં કાંઈ ને.
ખેલ કરી રહેલા હાપને મદારી જેમ કરંડિયામાં પૂરે તેમ અંધકાર દિવસને રાત્રિના ટોપલામાં પૂરવા લાગ્યો. બેઉ પસાઈતા બીડી સેતાવીને જરા પાછળ રહ્યા. વાત શરૂ કરી જોવાને પૂછ્યું, જમાદાર નાયતે કેવા છે? જમાદારની નાયત કઈ છે? બામણ લાગે છે. નામ મેપતરામ છે ને, ખરું ને? આમની પહેલા કોણ હતો? તો કે ઈ તો વાણિયો હતો પેલા. અંધારું ખરલમાં ઘૂંટાતા સુરમાની પેઠે ઘાટું બની રહ્યું ગયેલું હતું. અને વાણિયા બામણ કેટલાક? અરે હું તો 25 વર્ષથી જોતો આવું છું. એક રજપૂત અને એક મિયાણા સિવાય તમામ વાણિયા બામણ જ આપણા જમાદારો બનીને આવી ગયા છે. ફટ કેમ? સુરગ ફટકાર કોને આપ? એટલે એક બીજાને એમ કે તો એમાં ફટકાર કોને આપશો? તો કે આપણી જાતને, બીજા કોને? મને વિચાર આવે છે કે વાણિયા બામણા ની સી તાકાત જોરે ઠેઠ ઘર કાંઠો ખેડે છે અને લેખણને જોરે, સાતીને જોરે, સુરગ કલેજાને જોરે લેખણ એકલી હોય તો આ કાઠી જેવા અને જત જેવા કાંટિયા મુલકમાં એ ઢૂંકે કે આવે અઘોર એકાંતમાં ફાટી ન પડે. મારા મનમાં પાપ ઉપડે છે ભાઈ. આ બધું હા જોઈને તો ઈ કે લીકરા વાણિયા ને બ્રાહ્મણ આપણામાં શું થઈ ગયું? આપણું તો કોઈ આવું અધિકારી જ ના બનતા કે એમ. આમાં ઘણી હાવ એટલે હાવ રજવાડી લેંગ્વેજ બધી ભાષા છે ઝવેરચંદ મેઘાણીની, જે મને ખુદને એટલી બધી સમજાતી નથી, પણ હું એમને કાંઈક સમજું છું ને કાંઈક થોડું ઘણું રહી જાય, પણ આપણે બને એટલો પ્રયત્ન કરશું સમજવાનો. કારણ કે એક એક પ્રસંગ અદ્ભુત છે, એક એક બનેલી ઘટના એનું વર્ણન ન કરી શકાય એવું લખ્યું છે, એટલે એમાં કાંઈ ન ઘટે એમ. તો કે મને તો ભાઈ મનમાં પાપ ઉપડે છે. તો કે પણ શું છે આની પાસે? 500,000 તો હશે જ ને? સાનો મર સુરગ વાહ ગાડા ઢાળો છે. હું ડુંગરાઓમાં હાથ તાળી દઈને જાતા છી વાર. કેમ બહુ તલપાપડ થયો લાગે છે લાડા? ન થવ કાં? મારે મામે સાપે કોટીલે ચોખ્ખું કેવરાવ્યું છે. હું તો કે કાઠીનો દીકરો એકાદ લોટો ઝાટો ન કરી આવે ત્યાં લગી કાઠીની કન્યા ફેરો કોની હારે ફરે? બકાલની હારે? હા ઈ વાત હાશી. સુરગ હવે તું મનસુબા કરસ એ મને હવે સમજાણું. તમે હારે છો એટલે શું કરું? મોટા પસાઈ તો મૂંગો રહ્યો. અંધારું પણ એની સાથે જાણે કશોક સંતલસ કરતું હતું. સાંભળો છો આપા મામૈયા કે ઝોલા આવ્યા? જુવાન બુઢ્ઢાએ પૂછી નાખ્યું. આમ પગ ઢળડા ક્યાં લગી કરવા છે? સરકારી ટપાલના બીડા ખેંચે અવતાર નહીં નીકળી જાય તમારો. કરને ઝપટ સાસે સાદ ખરેખર જરીક પાછળ પડી જાશો. આ બામણું થોભિયા વધારીને બેઠું છે, પણ હમણાં એક હાંક ભેગું એનું પેડું ઝીકી નહીં ઝીલે. ઠેકડી કરે છે સાસુ છે સુરગ? ઠેકડી તો મારી કરો છો આપા. કેટલો ભાગ? અડધો અરધ, પસા ટકા. કે અડધો તારો ને અડધો મારો. બોલ કરી નાખી કામ આજ. તો તારે અજમાવ ત્યારે. તમે હાકોટા કરશો? આપણે જાજા જણ છીએ એમ દેખાડીએ. તે વાંધો નહીં, ભલે, પણ મારા હાથ પગ મારા ફેટાથી બાંધતો જા. સુરગ પસાઈતાએ મોટેરાના શરીરને જકડી લીધું. પછી પોતાના હાથમાંની કાળી લાંબી ડાંગને એક હળગતી દોરી બાંધી અને બંદૂકનો દેખાવ કર્યો ને પોતે તલવાર ખેંચીને ઉપડ્યો અને મામાની દીકરીને પરણવાની લાયકાત પ્રાપ્ત કરવા માટે નીકળ્યો હોય એમ નીકળ્યો. તો આટલા બનાવ બની ગયો. પછી ભાગ બીજો અહીંયા પૂર્ણ થાય છે અને સોરઠ તારા વહેતા પાણી ભાગ ત્રીજો આપણે આગળ સાંભળીશું. તો જય શ્રી કૃષ્ણ.